અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રાજ્યના 18 રેલવે સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવ્યું છે। ત્યારે આવો જોઈએ આ રેલવે સ્ટેશનોની કેવી કાયાપલટ થઈ છે તે અંગે પ્રસ્તુત છે અમારો આ ખાસ અહેવાલ। રેલવે મંત્રાલય દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના અમલમાં મૂકવામાં આવી છે, જે અંતર્ગત રેલવે સ્ટેશનના વિકાસ અને પેસેન્જર એમિનિટીઝ તેમજ પાર્સલ માટેની સુવિધાઓનો આ યોજના અંતર્ગત વિકાસ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી કુલ 18 સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવ્યું છે। દેશભરના કુલ 103 રેલવે સ્ટેશનોનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે। ગુજરાતના ડાકોર, દેરોલ, હાપા, જામજોધપુર, જામવંથલી, કાનાલુસ, કરમસદ, કોસંબા, લીંબડી, મહુવા, મીઠાપુર સહિત મોરબી, ઓખા, પાલીતાણા, રાજુલા તેમજ સામખિયાળી, સિહોર અને ઉત્તરાયણ રેલવે સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવ્યું છે। આ સ્ટેશનોમાં સુવિધાયુક્ત વેટિંગ એરિયા, હાઈટેક ટિકિટ કાઉન્ટર, કેફેટેરિયા, એસ્કેલેટર, લિફ્ટ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। સાથે જ આ સ્ટેશનોની ડિઝાઇનમાં સ્થાનિક કળા, ઇતિહાસ, સંસ્કૃતિને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે। अलग अलग जगह पे अलग अलग है, पर मुख्यतः फोकस ये है कि उन्नत सुविधाएं मिले और विरासत और विकास का संगम हो। यानी कि जो सिटी की कल्चर है, स्टेशन उसका हिस्सा है, तो उसका डिपिक्शन होना चाहिए। और उत्तम जो उन्नत सुविधाएं हैं उनमें बेहतर वेटिंग रूम्स, कवर शेड बढ़ाना, दिव्यांगजन फ्रेंडली बनाना, जहाँ पे दोनों तरफ बसावट है शहर को 2 हिस्सों में अगर स्टेशन काट रहा है तो उसमें आउट टू आउट एफओबी बनाना, तो उस तरह की चीज़ें इसमें हैं। ये एक गर्व का पल है कि उनके लिए उनका ये जो सौराष्ट्र और कच्छ में जो सबसे पुराना स्टेशन है उसको इस समय आके 2025 में हमने रिनोवेट किया है और माननीय प्रधानमंत्री जी उसको लोकार्पण कर रहे हैं 22 तारीख को, तो ये हम सबके लिए गर्व का विषय है। આ સાથે જ મુસાફરો દ્વારા પણ રેલવે સ્ટેશનોના નવીનીકરણ અંગે તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા છે। તે લોકોને ચડવા ઉતરવામાં તકલીફ પડતી એના માટે ખૂબ સરસ મજાનો રેમ્પ રેલવે પ્રશાસને કર્યો છે અને આ બદલ રેલવેવાળાનો ખૂબ સરસ મજાનો આભાર માનું છું। અને હવે પછી લીંબડીની જનતાને અહીંથી આજુબાજુના વિસ્તારમાં કે લાંબા રનની અંદર જો જવું હશે તો પણ ખૂબ સારી એવી સુવિધા અહીંથી મળી રહેશે। જે અત્યારે સ્ટેશન બનાવ્યું છે ખૂબ જ સરસ, ખૂબ જ સુવિધા સારી છે અને વધુમાં સ્વચ્છતા પણ ખૂબ જ સારી રહે છે। પેસેન્જરો માટે ખૂબ જ સારી સગવડતા ઊભી કરી છે। કોસંબા રેલવે સ્ટેશનનું ના કેવલ નવીનીકરણ કરવામાં આવ્યું છે પણ એનું ફરીથી પુનર્વિકાસ કરવામાં આવ્યો છે, જેની અંદર વિવિધ પ્રકારની સુવિધાઓ પ્રોવાઈડ કરવામાં આવી છે કે જે આંતરરાષ્ટ્રીય માપદંડ પર આધારિત છે। પોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત યાત્રીઓ માટે વિશાળ એરિયાની અંદર પાર્કિંગની સુવિધા પણ પ્રોવાઈડ કરવામાં આવી છે। અમૃત ભારત સ્ટેશન યોજનાનો હેતુ રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ તેમજ સુવિધાઓથી સજ્જ કરવાનો છે। આ યોજનાનો ઉદ્દેશ્ય રેલવે સ્ટેશનોને માત્ર વિકાસ જ નહીં પરંતુ મુસાફરોને સ્થાનિક સંસ્કૃતિ, વાસ્તુકલા અને પરંપરાથી અવગત કરાવવાનો છે। બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ।